કાલે આપણે જોયું બરાબર. હવે જો એ પેલું વચનામૃત જે આપણે જોયું ને કે ભાઈ કંઠને વિશે એટલે ત્રણ જે એમ કે અલગ અલગ જગ્યા પર અલગ અલગ પ્રકારના ગુણ વર્તે છે. જીવની અંદર તમો ગુણ વર્તે છે એમ કહ્યું. પછી પેલા હૃદયને વિશે એટલે તમો ગુણ વર્તે છે. એની ઉપર જે કંઠ પ્રદેશ છે રજો ગુણ વર્તે છે. અને અહીંયા આંખને વિશે સત્વ ગુણ વર્તે છે. હવે એમાં શું છે થોડીક કાલે વાત કરી એની ઉપરથી એવું કહ્યું કે ભાઈ હૃદયને વિશે જે નાડીઓ જાય છે એમાં જે નાડીનું કનેક્શન છે સીધું હૃદયને વિશે બુદ્ધિ અને બુદ્ધિને વિશે જે જીવ રહ્યો છે એટલે એ નાડીનું જે કનેક્શન જીવ જોડે જે છે ને એની એકદમ નજીકની એમાં તમોગુણ વિશેષ પ્રમાણ હોય છે એટલે ત્યાં એને તમોગુણ વાળો કર્યો. આગળ આવી જાઓ ભગવાનજીભાઈ, આઈડિયા આવ્યો તમને? એટલે એમાં તમોગુણ વિશેષ પ્રમાણ એટલે કંઠ પ્રદેશ તો પોતે રજોગુણ વાળો જ છે બરાબર. અને જ્યારે એમ કહે કે આંખ તો સત્વગુણો પ્રધાન જ વર્તે છે કારણ કે આંખમાં સૌથી વધારે તેજ રહેવું છે, પ્રકાશ રહેવો છે. એવું કહેવાય કે ભાઈ જ્યાં તેજ વધારે હોય તે શું હોય? સત્વગુણી વસ્તુ હોય. રજોગુણી વસ્તુ હોય એમાં અધવચ્ચેનું હોય. અને જેમ કે હૃદય જે છે તે તો આમ તો અંધકારમય જ પોતે તો છે ને, હૃદયને પોતાનું થોડું તેજ છે. પછી તમે કહો કે જીવ તો પાછો તેજોમય છે, એ જીવને અત્યારે કન્સિડરેશનમાં નહીં લેવાનું બરાબર. તમે એક બીજું વચનામૃત પણ જોયું હશે એમાં જીવને વિશે વાત કરીએ છીએ, જીવની અલગ અલગ સ્થાનને વિશે. પછી એમાં લખ્યું હશે કે એ જીવ કંઠ પ્રદેશમાં અતિ મોટો દેખાય છે. પછી એ પ્રથમના વચનામૃતમાં પેલું કાચની ભૂંગળીવાળું એક ઉદાહરણ છે, ખબર તમને? કે કાચનું આખું પેલું એ હોય ને એની અંદર પેલું જે પ્રકાર એનો પ્રકાશ કરેલો હોય, હા એવું કહ્યું ને એની અંદર એ જીવની વાત કરેલી છે કે જીવ તો મૂળભૂત આવો છે પ્રકાશે કરીને બરાબર, ખદ્યો જ જેવો નહીં. પણ એમ કહે કે એ જીવ જે સ્થાનકમાં એના દર્શન થાય એ સ્થાનકના ફેરને હિસાબે એના ગુણના ફેરને હિસાબે જીવના તેજમાં ફરક દેખાય છે. પ્રથમનું વચનામૃત જ છે સાહેબ, પ્રથમનું જ છે ને કદાચ પ્રથમનું જ છે એવું છે. ઓકે ઓકે કંઈ નહીં. એટલે જો એ આપણે તમને કહી દઉં, આપણે શ્રીભાષ્ય અહીંયા નથી ચલવું બરાબર. શ્રીભાષ્યમાં એક મુદ્દો આવે છે તમને કહી દઉં કે જીવ જ્યારે એમ કહે કે તંદુરસ્ત એટલે એકદમ નોર્મલ પરિસ્થિતિમાં તો હૃદયને વિશે રહે. પણ આપણે એક દિવસ અહીંયા એક મુદ્દો ચલવેલો કે જીવ જ્યારે એમ કહે કે તકલીફમાં એટલે શરીરને જ્યારે કોઈ પ્રકારના ઘા લાગેલો હોય કે જીવનને મૃત્યુનો સંઘર્ષ ચાલતો હોય ત્યારે જીવ એના સ્થાનમાં નહીં હોય ને ઉપર તરફ અહીંયા કંઠ તરફ ગતિ કરતો હોય. એટલે એની ગતિ બતાવેલી છે શાસ્ત્ર. એટલે અહીંયાથી ત્યારે એના સ્થાનમાંથી વિચલિત થયેલો હોય ખબર આપણે ચલવેલું હોય. કોમામાં જાય ત્યારે મૂર્છિત અવસ્થામાં જાય ત્યારે સ્થાનમાંથી વિચલિત થાય એટલે શું હોય એ જીવને પણ ત્યારે એક વસ્તુ તો ક્લિયર કટ છે કે જીવ પણ પોતે એના શરીરમાં રહેવા માટે સ્વતંત્ર તો નથી. એ પોતે પણ ત્યારે કન્ફ્યુઝનમાં છે કે મારે આને છોડવાનું જ કે નથી છોડવાનું એમ. કારણ કે એ તો એને પરમાત્મા નક્કી કરે ને કે આમાં રાખવાનો જ કે નહીં રાખવાનું. ઓ તમે બ્રહ્મસૂત્ર ભાષ્ય વાંચો ને તમારા મગજના બધા દરવાજા ખુલી જાય. જબરું લખેલું છે. દરેક અવસ્થાની વાત કરેલી છે. આપણે એમ થાય કે ભાઈ આવું થાય તો શું માનવાનું? અરે એ બધાના જવાબ ઓલરેડી આપેલા જ છે. તમે એમ એવું વિચારવાનું જ નહીં કે મારી જોડે કે કોઈ બીજા જોડે કંઈ આવું નવું થયું. આપણે વારંવાર સભામાં વાત નહીં કરતા દુનિયામાં કોઈ પ્રકારનું આશ્ચર્ય કે કોઈ ઘટના ન ઘટી હોય અને અત્યારે ઘટે એવું છે જ નહીં. બધું પહેલાં થઈ જ ગયું છે. એવરીથિંગ ઇઝ ધેર ઇન બ્લેક એન્ડ વ્હાઇટ. બધું બ્લેક એન્ડ વ્હાઇટમાં લખેલું જ છે. બધું સોલિડ છે. સોલિડ રીતે ખબર ને તમને? તમે એને ધારણ કરી શકો, ગ્રહણ કરી શકો એવી રીતે બધું લખેલું છે ને એવું જ બધું કહેલું છે એમ. એવું કંઈ છે નહીં રફે દફે થઈ ગયેલું હોય કે ન કહ્યું હોય ને પહેલી વખત થયું હોય એવું કંઈ નથિંગ લાઈક ધેટ. બધું થઈ જ ગયું જ ને ઓલરેડી. જે હવે પછી થશે કે અત્યારે જે થાય છે ઓલરેડી રિટર્ન. પણ આપણો અભ્યાસ નથી એટલે આપણે ખબર નથી. એટલે આપણે ખબર નથી એટલે આપણે નવું લાગે. બાકી આશ્ચર્ય જેવું કંઈ નથી. બધું છે જ ઓલરેડી. ઘણા માણસ બહાર આવે છે ને એ પરમાત્મા લાવે ને કે એને એના કર્મનું ફળ ભોગવાઈ દે કોમામાં. એને જેટલો સમય કોમામાં રાખવાનો એ ભગવાન રાખે ને પછી એ એનું પૂરું થઈ જાય એટલે ભગવાન પાછું એને ઓરિજિનલ દશામાં લાવી દે. એટલે જ્યારે જે સમય દરમિયાન એ કોમામાં હોય ત્યારે એનો હૃદયને વિશે જીવ ના હોય, એનું સ્થાન બદલાયેલું હોય, આમાં આગળ તરફ ગયો હોય તો બરાબર. એટલે આ બધી ચોખવટો આપણા શાસ્ત્રોમાં કરેલી છે. પણ આ બધી બહુ બારીકાઈથી કોઈ માણસ અભ્યાસ કરે કાંઈ એવા માણસ જેને અભ્યાસ કર્યો એની પાસે આપણે ભણવા બેસીએ તો ખબર પડે. એટલે કાલે આપણે એ વચનામૃતમાં એ જ જોયું કે ભાઈ જ્યારે જીવને વિશે પણ એ પરમાત્માના દર્શન થાય ત્યારે અંગુષ્ઠ પરિમાણ દેખાય પણ જીવથી પર પેલું ચિદાકાશ
એ ચિદાકાશમાં જે દર્શન થાય તે કેવા, જે બેઠા સામે બેઠા એ જ ભગવાનના દર્શન થાય. એટલે તમારી ઉપાસનાનો અંત આવી ગયો. જે સામે બેઠા એની જ તમે ઉપાસના કરી છે અને એના તમને દર્શન થઈ ગયા ચિદાકાશને વિશે. અને એ મૂર્તિ ને આ મૂર્તિ સેમ ટુ સેમ. એટલે ભગવાને શું કહ્યું કે ભાઈ જે અહીંયા આવે છે તે મૂર્તિ અને અક્ષરધામની મૂર્તિ એમાં જેટલો પણ અણુ માત્ર પણ ફરક છે નહીં. બરાબર. આપણે અહીંયાથી આપણી વાર્તા શરૂ કરેલી અને એ ટોપિક પર આપણે અહીંયા એને વિરામ આપીએ અને હવે આપણે આગળ વધીએ. તમને લોકોને સમાજ થાય એના માટે આ વાત કરેલી. મને લાગે છે કે તમને ખબર પડી હશે, સમજ પડી હશે, થોડી ઘણી તો ખબર પડી હશે. ન પડી હોય તો પછી એકબીજા જોડે તમે પોતે જ ડિસ્કશન કરીને એને સમજી લેજો, કારણ કે મુદ્દો બહુ અગત્યનો છે. બરાબર. જીવ પોતે કોઈ પણ ગુણ વગરનો છે, પણ જે સ્થાનકમાં જાય એ સ્થાનના ગુણ એને લાગે છે. દાખલા તરીકે આ 24 તત્વનો દેહ છે એ માયાનો છે, તો જીવને જીવ પોતે ચેતન છે, નિર્વિકાર છે. જીવને પોતાને કંઈ નથી, પણ જીવ જ્ઞાન શક્તિએ કરીને શરીરમાં રહ્યો તો કરતા છે, ભોગતા છે એવું કહ્યું. બરાબર. તો જીવને સુખ દુઃખ લાગે છે ને, તો સુખ દુઃખનું કારણ લાગ્યું કેમ એને સુખ દુઃખ? શરીરે કરીને લાગ્યું ને. એટલે શરીરને શું કર્મ ભોગવવાનું અને કર્મ કરવાનું સાધન કયું? કર્મ દુઃખ એટલે દુઃખરૂપી જે કર્મ તમે કર્યું હોય એને ભોગવવાનું સાધન. અને તમે જે કર્મ બીજા અત્યારે કરો એના પછી એને તમારે જે કઈ અવસ્થામાં જ્યારે ભોગવવાનો હોય તે માટેનું સાધન જીવ શરીરને કહ્યું ને. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? જીવ ભલે પોતે નિર્વિકાર છે, પણ આ શરીરનો એ જ્યાં સુધી ઉપયોગ કરે છે અને આ શરીરમાં રહ્યો છે ત્યાં સુધી કરતા પણ છે ને ભોગતા પણ છે. એટલે એ કરે બી પોતે જ છે અને ભોગવે બી પોતે જ છે. બરાબર. પોતે ભલે હૃદયાકાશને વિશે રહ્યો છે, પણ સામાન્ય સત્તા કરીને સમગ્ર શરીરને વિશે રહ્યો. એટલે આપણે કીરી કરી દે કે ભાઈ અત્યારે મને પગમાં દુખે તો એની ખબર પડે છે ને મને દુઃખ થાય જ ને, ચાલો મારાથી ઊભા નહીં રહેવાનું. સમજો, મારે આ ખુરશીને ભરોસે બેસવું પડે છે. બરાબર. દુઃખ એટલે દુઃખ એવું નહીં થતું કે હું કંઈ એમ નહીં, પણ એમ થાય કે આનું ઊભા કેમ નહીં રહેવાતું, તકલીફ છે થોડી, દુખાવો થાય છે એમ. એટલે દુખાવાનું ફિલિંગ મને થાય જ ને. એ દુખાવાનું ફિલિંગ એ દુઃખ છે એમ, બાકી એવું કંઈ માનસિક કોઈ દુઃખ નથી. પેલું દુઃખે એટલે આપણે એમ થાય કે આલી તકલીફ ચાલુ થઈ ગઈ, લાવો ખુરશી ઓધવા જવી પડશે. સમજ્યા મારી વાત? કહેવાનું તાત્પર્ય શું છે? દુખાવો તો પગમાં થાય છે. સમજો, ત્યાં સામાન્ય સત્તાએ કરીને જીવ રહેલો છે, વિશેષ સત્તાએ કરીને તો હૃદયને વિશે રહેલો છે, પણ જે કરતા છે એ જ ભોગતા છે. બરાબર. એ કર્મનું ફળ પરમાત્મા મને આપે છે દુખાવા રૂપી. સમજો, વસ્તુતા જે શરીરમાં જ્યાં દુખે છે એ તો જળ વસ્તુ છે. જળ વસ્તુને તો શું હોય? આ જળ વસ્તુ છે. આ પથ્થર, તમે એને ગમે એટલો મારો, પથ્થર કોઈ દિવસ તમને એવું કહે કે મને ન માર. તેમાં શરીર તો જળ છે. શરીર જળ જ છે ને. આમાંથી જીવ નીકળી જાય તો એનો અગ્નિ સંસ્કાર કરી નાખીએ છીએ આપણે તરત જ. તો પછી દુઃખ કોને થાય છે? તો શરીરમાં જે દુઃખ છે એના દ્વારા દુઃખ જીવને જ થાય છે. અને એ સુખ અને દુઃખ કરાવનાર કોણ છે? એનું ફળ આપનાર પરમાત્મા, પણ કરાવનાર જીવ પોતે એના કર્મને કારણે. હવે આઈડિયા આવી ગયો શરીરને કેમ સાધન કહ્યું તે? આઈડિયા આવી ગયો ને. કર્મ ફળ પ્રદાતા ઈશ્વર, પણ કર્મ કરનાર કોણ? જીવ પોતે. એટલે ગોડ ઇઝ જજ. એટલે હું તમને કાયમ કહું છું, બી અ વેરી ગુડ જજ. વકીલ નહીં બનો, ખોટી ખોટી આર્ગ્યુમેન્ટ ને દલીલ નહીં કરો, પૂછવા ખાતર સવાલ નહીં પૂછો કે ચાલની હું પણ કંઈ પૂછું, બધા પૂછે તો એવો ના સવાલ કરો. બી અ જજ. જજ બનીને વિચારો કે નહીં આમાં પ્રોપર વસ્તુ, આ સાચા નિષ્કર્ષ ઉપર હું કેવી રીતે પહોંચી શકું, એમ સાચો ન્યાય કેવી રીતે આપી શકું, એના માટે મારે કંઈની જરૂર છે. અને એ પ્રમાણે તમે કોઈ પ્રશ્ન પૂછવો હોય કે કોઈ જજે ઘણા બધા આગળના ચુકાદાઓ અને ઘણા બધા સ્ટેટમેન્ટને બધું રિફર કરવું પડે કોઈ અઘરા કેસ હોય તો. કેમ? એ સચ્ચાઈ સુધી પહોંચવાની કોશિશ કરે છે. સમજો, આ એવી વાત છે કે આપણે જ્યારે ટ્રુથ એટલે સચ્ચાઈને શોધવા જઈએ ત્યારે આપણે સચ્ચાઈ સુધી પહોંચવાની કોશિશ કરીએ છીએ. એટલે હંમેશા શાસ્ત્રકારો કહે કે બીકમ અ જજ. જજ બંને નિર્ણય લેવો. વકીલ બનીને ખોટી ખોટી આર્ગ્યુમેન્ટ નહીં કરો. આર્ગ્યુમેન્ટ કરે તો પેલું આપણે કીધું એ પ્રમાણે તર્કા પ્રતિષ્ઠાના શાસ્ત્રો યોનિતવાદ, તર્કથી ભગવાન પ્રાપ્ત નહીં થવાના. ગીતામાં કહ્યું પ્રમાણે સંશયાત્મ વિનશ્ય. તો વધારે ખોટા ખોટા સંશય કરે તો પછી એ વિનાશ પામી જાય. બરાબર. ચાલો હવે મહારાજ દયાળુ આગળ જઈએ આપણે. અહીંયાથી આપણે આ વાક્ય એકવાર રિપીટ કરું છું પાછું. હે ભૂપતે, સ્વધર્મમાં રહીને ભક્તિથી વધતા એટલે સ્વધર્મરૂપ કર્મયોગ. સ્વધર્મયુક્ત કર્મયોગ એટલે કયો? નિત્ય અને નૈમિતિક જે કર્મ કરવાના, સવારે વહેલા ઉઠીને બધા કર્મ કરતા હતા એટલે કર્મયોગ. બીજું જે કંઈ ભગવાનની ભક્તિ કરવાની એની અંદર પણ જે કર્મ પૂજા પાઠ કરવાના આવે તે
માળા ફેરવવાની આવે તે, ભગવાનનું નામ સ્મરણ કરવાનું આવે તે, બધા કર્મયોગ છે. બરાબર. એટલે શું કહ્યું? સ્વધર્મરૂપ કર્મયોગ જેમાં અંગભૂત છે એવા ભક્તિ યોગમાં. એટલે ભક્તિ કઈ છે? અંગી છે. અને અંગ શું છે? કર્મ છે. એટલે તમે આપણે જે 9 પ્રકારની જે ભક્તિ કરીએ એમાં જે સાધન ભક્તિ છે બધી કેમાં આવે? કર્મયોગમાં આવે. ને 10મી પ્રેમ લક્ષણ ભક્તિ કેમાં આવે? અંગી ભક્તિમાં આવે. એટલે એ હકીકતની ભક્તિ કહેવાય, એ ભક્તિ યોગ કહેવાય. સમજ પડી કે ન પડી? 100% સમજ નહીં પડી. અંગી એટલે મુખ્ય, અંગ અને અંગી. સમજો, દાખલા તરીકે સમજો, દાખલા તરીકે 9 પ્રકારની ભક્તિમાં કોઈક માણસને માળા ફેરવવાનું ગમે છે, એટલે નામ સ્મરણ. આ નામ સ્મરણ જે નામ ભગવાનનું બોલે છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, આ અંગ છે. અંગ છે ને? સમજો, આ એનું અંગ છે. બરાબર. આ અંગ છે એટલે માળા ફેરવે છે, એ અંગ છે. અંગી શું? તો અંગી એ સ્વામિનારાયણ 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 બોલે તો એને ભગવાનને વિશે પ્રેમ થવો જોઈએ, ભક્તિ થવી જોઈએ. એ અંગી છે. કર્મ, માળા ફેરવવી એ કર્મ છે. તમે જ્યાં સુધી કરતા પોતે માળા હાથમાં લઈને ફેરવે નહીં ને મોડાથી જીભમાંથી નામ બોલે નહીં ત્યાં સુધી કઈ માળા ફરવાની નથી ને મોડાથી જપ થવાનો નથી. ધ્યાન આપજો બાબતમાં, બહુ માઇન્યુટ બાબત છે. જ્યાં સુધી એના કારખાનાથી આ માણસ બધું ટેન્શન મૂકીને અહીંયા આવે નહીં ત્યાં સુધી એને લાવવાવાળો કોઈ નથી. અહીંયા આવે ને ત્યાં સામે સેવા કરે ને પછી અહીંયા સભામાં બેસે ને માળા ફેરવે, બધી વસ્તુનો કરતા એ પોતે. ત્યાં ઝાડુ લે કે પોતું લે કે અહીંયા માળા લે કે ગૌમુખી લે કે મોડેથી એરવે જે કંઈ બોલે ભગવાનના નામનું સ્મરણ કરે કે કાનેથી અહીંયા સત્સંગ સાંભળે અને પછી છેલ્લે ગોપાલ કહી કે એટલે બધું એરવે કોમેડીમાં લઈ લે. સમજો, આ બધી વસ્તુ જે કહી લીધી એ બધું કર્મ. તો ભક્તિ કઈ? તો એ જે કરવાથી, શું? સેવા કરવાથી અને અહીંયા જે આ નામ ભજવાથી જે ભગવાનને વિશે પ્રેમ થાય એ ભક્તિ. એટલે જે કરે છે તે કર્મયોગ. કયો? પોતું મારવું, ઝાડુ મારવું, માળા ફેરવવી, નામ બોલવું, સત્સંગ સાંભળવો, આ કર્મયોગ. અને જે એના થકી ભગવાનમાં સ્નેહ થવો એ શું છે? ભક્તિ યોગ. ખબર પડી ભાઈ અમિત તને? ભક્તિ યોગ અને કર્મયોગ અલગ અલગ આ પ્રમાણે છે. એટલે રામાનુજાચાર્યએ શું જ્ઞાન અને કર્મ એટલે ભક્તિ અને કર્મયોગ અને ભક્તિ યોગ એવી એને જુદા નહીં ગયા કે ભાઈ ભક્તિ કરવા માટે એટલે ભક્તિ જેનાથી ઉદય થાય છે એ જે જ્ઞાન, સમજો, એ જ્ઞાન એ ભક્તિના અંગ રૂપે છે. એ જ્ઞાન સંપાદન કરવા માટે જીવ જે કોઈ કર્મ કરે એ બધા પેલા ભક્તિના અંગ રૂપે જ છે. એટલે એ ભક્તિ અને એ કર્મયોગ અને એ ભક્તિ યોગ બે જુદા નથી, બંને એક જ છે. એટલે અંગ અંગી ભાવ, અંગ અને અંગી બે જુદા નહીં હોય કોઈ દિવસ, એક જ હોય. સમજો, દાખલા તરીકે મારો જીવાત્મા અંગી છે અને મારા હાથ પગ એ બધા એના અંગ છે. તો મારા જીવાત્માથી કોઈ દિવસ મારા હાથ પગ જુદા પડવાના છે? નથી પડતા ને. હા, દેહ છોડી દે પછી અલગ વાત છે. એ ઉદાહરણ અત્યારે નહીં એ એક્સેપ્શનલ કેસ છે. પણ જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી એનું અપૃથક સિદ્ધ વિશેષણ છે ને. અપૃથક સિદ્ધ વિશેષણ એટલે જીવથી કદાપી ન જુદું પડે તેવું. એટલે અંગી તરીકે જીવ થયો. આનો અંગી જીવ છે તે એને કારખાનાથી અહીંયા લાવે તો એનું આખું શરીર અંગ આવે ને. 2 હાથ, 2 આંખ, કાન, નાક બધું અહીંયા આવે. અંગી ના આવે તો આવે થોડું? આઈડિયા આવ્યો? એટલે મુખ્યપણા અંગી છે અને અંગ કયા છે? આ બધા જે કંઈ કરે છે તે બધા અંગ છે. એટલે મુખ્યપણે આમાં ભક્તિ છે, જે ભગવાનને વિશે સ્નેહ થવો, ભક્તિ યોગ થવો તે છે. તો કર્મયોગ શું છે? એ ભક્તિ યોગ ઉદય કરવાના સાધન છે. એ ન કરે તો ભક્તિ ઉદય ન થાય. તું મંદિર ન આવે તો ઘરે બેઠો બેઠો ટીવી જ જોતો હોય, ગેરંટી. તું એટલે બીજા જે કોઈ બેઠા બધાની હશે. કા ભજન કરે જીવ, કા માયાનું કામ કરે. એટલે અહીંયા હોય સુરતમાં, આફ્રિકા ન હોય તો પણ દીપક અહીંયા ન આવે તો ગેરંટી ગમે ત્યાં માયામાં લપેટાયેલો છે. એટલે એ નથી આવી શકતો અહીંયા. પછી એ ગમે તે કરતો હોય ને કે વાસુદેવભાઈ આ તકલીફ, પેલી તકલીફ, ફલાણું ઢીમકું, પણ તકલીફનું બીજું નામ જ માયા. અને તકલીફ દૂર કરવી હોય તો મંદિર આવવું પડે, ભજન કરવું પડે. મગજ પર લાગે એ માયા, મગજ પર લે કે નહીં લે, લાગી જાય એ માયા. સમજો, કહેવાનો મતલબ શું છે કે કર્મયોગ જે છે તે શું છે? સાધનો છે. અને ભક્તિ યોગ જે છે તે શું છે? અંગી પણ છે. અંગી ભક્તિ અંગી છે.
એટલે 9 પ્રકારની જે ભક્તિઓ સાધનપણે કઈ એ બધી શું છે આપણા કર્મયોગમાં, અને 10મી જે પ્રેમ લક્ષણા ભક્તિ છે તે કઈમાં? ભક્તિ યોગમાં. હવે ખબર પડી ગઈ આપાચા પ્રવાસા સુખાચા પ્રવાસા, બરાબર? ચાલો, હરે હરે. એટલે શું કહ્યું કે અંગભૂત છે એવા ભક્તિ યોગમાં પ્રવર્તેલા રામાનંદ મુનિ અલ્પકાળમાં જ સિદ્ધ ભક્તિ યોગ વાળા થઈને જો હવે સિદ્ધ થઈ ગયા, એટલે અંગીપણે પેલી ભક્તિ સિદ્ધ થઈ ગઈ એમને. હવે સાંભળો, યોગ કળાથી ઉગાડેલા પોતાના હૃદયારવિંદમાં, એટલે પેલા યોગ દ્વારા હૃદયના શું દરવાજા ખુલી ગયા, પ્રજ્ઞાચક્ષુ ખુલી ગઈ, પ્રાદુર્ભાવ પામેલા, એટલે પ્રાદુર્ભાવ એટલે ઉત્પન્ન થયેલા, એટલે પેલા અંગુષ્ઠ પરિમાણ ભગવાનના દર્શન, અને બ્રહ્મ તેજમાં એટલે કયા? પેલા ચિદાકાશમાં આપણે જે છેલ્લું જોયું તે તેજોમય અક્ષરધામમાં અથવા દેશકાળના પરિચ્છેદે રહિત જ્ઞાનમય અક્ષરાખ્ય તેજોમંદનના મધ્યમાં વિરાજમાન એવા શ્રી લક્ષ્મીનારાયણના પ્રત્યક્ષ દર્શન પામ્યા. દર્શન ઘનશ્યામ મહારાજના નહીં થયા, કારણ કે ઘનશ્યામ મહારાજની તો હજુ એન્ટ્રી જ નહીં પડી. બીજા आइडिया आयो? अभी तो एंट्री नहीं हुई है, राजा की एंट्री नहीं हुई है मेरे दोस्त. अभी तो राजा के पहले जो आने वाले थे वो आए रामानंद स्वामी. तो અત્યાર સુધી તો એમની લક્ષ્મીનારાયણની ઉપાસના હોય ને, કારણ કે લક્ષ્મીનારાયણ એટલે કા ત્યાં પેલા રામાનુજાચાર્ય જે કયા હતા શું? શ્રીમન નારાયણ. તો શ્રી એટલે કોણ? લક્ષ્મીજી. એટલે લક્ષ્મીજી રૂપે કોના? નારાયણના, લક્ષ્મીનારાયણ દેવના દર્શન થાય. એટલા માટે આપણે ત્યાં કહેવાય છે લક્ષ્મીનારાયણ દેવ કોઈ અવતાર નથી, પણ અક્ષરધામનું કેવું રૂપ છે? પર રૂપ છે. એટલે કોઈ એમ કહે કે ભાઈ લક્ષ્મીનારાયણ દેવ તો ભુક્તિ માટે ને હરિકૃષ્ણ મહારાજ મુક્તિ માટે, અરે એને શાસ્ત્રના પરાસ્પરના સંબંધનો અર્થનું જ્ઞાન નથી. લક્ષ્મીનારાયણ દેવ અનાદિ રૂપ છે માય ડિયર. રામાનુજાચાર્યને ભુક્તિની કા જરૂર હોય કે લક્ષ્મીનારાયણ દેવ દર્શન આપે? અક્કલ તો વાપરો થોડીક. રામાનુજાચાર્ય આખા સંસાર, અરે રામાનંદ સ્વામી સંસારનો ત્યાગ કરીને નીકળેલા. એકા ગ્રસ્ત હતા કે એકા ઊભી કે આડી કે ચટ્ટી પૂનમ કરતા કરતા ત્યાં પહોંચેલા કે મને આ જોઈએ ને પેલું જોઈએ. તો રામાનંદ સ્વામીને કેમ લક્ષ્મીનારાયણ રૂપે દર્શન આપે ભગવાન? સાંભળો, કઈક તો મગજમાં. ને બાજુ અક્ષરધામમાં, હે ભાઈ, પાછો કોઈ એમ નહીં કહેતું કે લક્ષ્મીનારાયણ દેવનું તો પાછું અલગ ધામ છે, અને રામાનંદ સ્વામીને ત્યારે ભગવાન મળેલા નહીં ને એટલે એમને લક્ષ્મીનારાયણ રૂપે દર્શન આપ્યું. તો અક્કલના ઓછા, તો પછી અક્ષરધામ કેમ લખે આમાં? તેજોમય અક્ષરધામ, અને એમાં લક્ષ્મીનારાયણ દેવ કેમ લખે? બરાબર? એટલે દિખાવો પે મત જાઓ, અપની અકલ લગાવો. આવી ગયો? બરાબર? ચાલો. એટલે શું? દેશકાળના પરિચ્છેદે રહિત લખ્યું બાજા. એટલે જ્યાં કોઈ દેશકાળનો પરિચ્છેદ લાગતો નથી. અક્ષરધામમાં નથી લાગતો ને. ચિદાકાશમાં જેની બુદ્ધિ ચાલી ગઈ, હવે અહીંયા જ બેઠા બેઠા કોઈને ચિદાકાશમાં જેની વૃત્તિ રહેતી હોય કાયમ માટે, એના મતે કઈ નથી. પેલો શિવનો ભગત નહીં હતો એક, તમને મેં કહેલી ને આગળ વાત આપણે કરેલી છે, એ જ્યાં પગ મૂકે ત્યાં નીચે શિવલિંગ આવી જાય. હવે એ ભાઈ શિવલિંગની ઉપર પગ મૂકીને ઉભા રહેલા, તો બધા બહારથી પેલા બ્રાહ્મણોને બધા આવ્યા કે એવો ભાઈ તો શિવલિંગ પર પગ મૂકીને ઉભો રહેલો છે કે એવું છે. એમ કે ચાલો કઈ નહીં, તો નહીં મૂકતો એમ કરીને જરા આગળ ગયો તો શિવલિંગ એની પાછળ ગયું ને પાછા એના પગ નીચે શિવલિંગ આવે. તો બ્રાહ્મણ કે આ કઈ નવી વાત છે. એની વૃત્તિ શિવમય થઈ ગઈ એટલે શિવલિંગ એની પાછળ જતું હતું. એમ જેની વૃત્તિ ચિદાકાશને વિશે રહેતી હોય એ ચિદાકાશ તો સર્વનો આધાર છે. એટલે એને પછી આ માયાનું કંઈ દેખાય જ નહીં, એને ચિદાકાશ જ દેખાય ને એને વિશે ભગવાનની મૂર્તિ દેખાય. અને પછી ચિદાકાશમાં ભગવાનની મૂર્તિ દેખાય એને પછી આ બધામાં કંઈ મજા નહીં આવે. લક્કડકા લાડુ. બરાબર? હા, તે છતાં મહારાજે કહ્યું છે સમાધિ નિષ્ઠ થયો હોય તો પણ 25 ભોગવવામાં ધ્યાન રાખવાનું, નહીં તો ભલા ગબડી જાય છે. કારણ કે વિષયનો યોગ જ એવો છે. એટલે ભગવાને કહ્યું છે પાછું કે એવું નથી કે સમાધિ નિષ્ઠ ન થયો હોય, અરે સમાધિ નિષ્ઠ થયો હોય એટલે એમ કે એની વાસનાનો એ થઈ જાય. કારણ કે ભગવાન ઘણી વખત કૃપા કરીને ઘણાને સમાધિ કરાવે. પેલા હતા નહીં, પેલા કોણ હતા, પેલા સમાધિ નિષ્ઠ પેલા બેને જતા પેલા કળાવાળા કોણ હતા? એક તો મને યાદ નહીં રહેતા નામ. ના ફઈબા હતા ને, એનાથી સમાધિ થતી હતી ને. તો પણ એ પાછા ગયેલા ત્યાં જય સ્વામિનારાયણ, જે જગ્યાનું નામ આપણે કહેવું નથી હવે. એટલે સમાધિ નિષ્ઠ થાય તો પણ ધ્યાન રાખવાનું ભાઈ. કારણ કે સમાધિ તો ભગવાન ત્યારે પ્રીતિએ કરીને કૃપાએ કરીને જીવ
કેવા છે કેવાની પાત્ર કુપાત્ર જોયા વગર બધાને સમાધિ કરાવતા હતા. એટલે કે એની આસક્તિનો ભંગ થઈ ગયો કે એની વાસના બધી પૂરી થઈ ગઈ આ લોકને વિશે, એવું નથી ભાઈ. પણ આ આખું રામાનંદ સ્વામીનો કેસ આખો અલગ છે. કારણ કે એમાં આપણું ચરિત્ર આપણે જોવું એ પ્રમાણે એમને જગતમાં કઈ ઈચ્છા જ નહીં હતી. એમને ઈચ્છા ખાલી ભગવાનના સાક્ષાત દર્શન કરવાની જ હતી. એટલે એ ભગવાને એમને દર્શન આપ્યા તો કયા રૂપે આપ્યા? લક્ષ્મીનારાયણ રૂપે આપ્યા. જો અધ્યાય 14મો છે આ, અને આ શ્લોક છે તમને કહી દઉં માય ડિયર, 58મો શ્લોક છે. 14મા અધ્યાયનો 58મો શ્લોક છે. નામ આવેલો બી 58 જ છે. 14મા અધ્યાયમાં એકદમ 58મો શ્લોક 58 જગ્યા પર જ છે. બરાબર, આપણે કહે ને એકદમ 58 જગ્યા પર 58મો શ્લોક જ છે એકદમ. બરાબર, ચાલો. હવે પ્રત્યક્ષ દર્શન પામ્યા પછી પૂર્ણકામ થયેલા રામાનંદ મુનિ તે શ્રીરંગ ક્ષેત્રમાંથી નીકળીને ભૂમિ ઉપર વિચરવા લાગ્યા. ખુશ થઈ ગયા, આપના તો કામ હુઈ ગયા, દર્શન થઈ ગયા. એટલે પછી તો ત્યાંથી શ્રીરંગ ક્ષેત્રમાંથી નીકળ્યા અને વિચરવા માંડ્યા. दीवानों की मंजिल का पता मत पूछना, क्योंकि दीवाने जहां पर जाते हैं मंजिल अपने आप खुद ब खुद पहुंच जाती है. बराबर. જે દીવાના લોકો છે, જે ગાંડા લોકો છે, તમે એને પૂછો ભાઈ કहाँ જાય છે, કે हमारी मंजिल का पता मत पूछना, हम जहाँ पर बैठते हैं वहीं पर मंजिल हो जाती है. कारण કે જ્યાં બેઠા था ભજન ચાલુ કરી દે. નરસિંહ મહેતાને કોઈ પૂછે કहाँ જવાના, શું કરવાના, કઈ નહીં, જ્યાં બેઠા था લાવ કરતાલ, દે ધનાધન, ધન કી ધનાધન, ભજન ચાલુ કરી દે. એટલા માટે લોકો શું કહે છે, દીવાનો की मंजिल का पता मत पूछना, वो जहाँ पर पहुंच जाते हैं वही उसकी मंजिल हो जाती है. નરસિંહ મહેતા જો, મીરાબાઈ જો, આ બધા એવા હતા, બધા દીવાના માણસો. એ લોકોને દુનિયાના વ્યવહારિક માણસોની ગણતરીમાં એ લોકો ના આવે. એમાં બે ને બે ચાર નહીં થતા ભાઈ. આ બધા દીવાના માણસ હતા. બરાબર. એની તમે જીવનની જે કોઈ રેણી કેણી તમે જો તો તમને એમાં કઈ ગણિત વિજ્ઞાન કઈ સાચા દેખાય નહીં. કારણ કે એમનું ગણિત આખું અલગ હતું. બરાબર. એવા રામાનંદ સ્વામી પણ એવા હતા. ભગવાનના દર્શન કરીને નીકળેલા એટલે તો પછી કેવા નીકળે. ચાલો, પુણ્યકામ થઈ ગયેલા. પુણ્યકામ જ થાય ને. અને તે તીર્થોમાં પોતાને શરણે આવેલા મુમુક્ષોને વૈષ્ણવી દીક્ષા આપવા લાગ્યા. કેવું અનુક્રમથી આખો સત્સંગ ચાલે છે જોઉં તમે. સત્સંગી જીવન એમને એમ સર્વોપરી ગ્રંથ નથી. કેવું અનુક્રમથી ચાલે છે કે ભાઈ રામાનુજાચાર્ય સ્વપ્નને વિશે, સમાધિને વિશે રામાનંદ સ્વામીને દીક્ષા આપી. રામાનંદ સ્વામી હવે મુમુક્ષોને આપશે. એ રામાનંદ સ્વામીએ ધર્મદેવને દીક્ષા આપી. એ રામાનંદ સ્વામીએ પછી શ્રીજી મહારાજને દીક્ષા આપી. એ શ્રીજી મહારાજે ધર્મકુંડને વિશે આખું પ્રકરણ દીક્ષાનું મૂક્યું. કેવું અનુક્રમથી એક પછી એક ચાલે છે. વડતાલનું 18મું વચનામૃત, ગુરુ પરંપરા. કોઈ વાત અહીંયા અધર પધર નથી. બધી વાત એકદમ વ્યવસ્થિત છે. બરાબર. ચાલો. હે ભૂમિપતે, રામાનંદ મુનિએ ભૂમિમાં જેને જેને દીક્ષા આપી તે સર્વજનો સ્વધર્મમાં દ્રઢ નિષ્ઠાવાળા, દંભાદી દોષે રહિત અને ભગવાનમાં દ્રઢ ભક્તિ નિષ્ઠાવાળા થયા. રામાનંદ સ્વામી જેને દીક્ષા આપે એનું કહેવાનું જ નહીં ને. પછી બધા દંભાદી દોષે રહિત થઈ ગયા. જરા પણ દમ ન મળે, જે હોય તે રોકડું કહેવાવાળા. બરાબર. બીજું શું, સ્વધર્મમાં પોતપોતાના ધર્મને વિશે દ્રઢ નિષ્ઠાવાળા. નિષ્ઠા એટલે ધર્મનું પાલન કરનાર. ભગવાનમાં ભક્તિ નિષ્ઠાવાળા થયા, દ્રઢ ભક્તિ નિષ્ઠાવાળા. એટલે ભગવાનને વિશે સ્નેહ અતિશયવાળા થયા. તે જનો સ્વલ્પ સમયમાં ભગવાનના સ્વરૂપ એટલે આખું વાક્ય આવી જાય છે. અને તે જનો સ્વલ્પ સમયમાં ભગવાનના સ્વરૂપ, રૂપ, વિભૂતિના સાક્ષાત્કારવાળા થયા. આનો અર્થ શું લેવો દીપક બોલ? ભગવાનના સ્વરૂપ, રૂપ અને વિભૂતિના સાક્ષાત્કારવાળા થયા. આનો અર્થ શું લેવો? આ શબ્દ, આ વાક્યનું અર્થઘટન કેવી રીતે થાય? આનો અર્થ શું સમજવો? નહીં સમજો ને, સત્સંગમાં નથી આવતો ને એટલે નહીં આવડું. મેં તને પૂછ્યું પણ એટલે. બાકી તારી જગ્યા પર જે બીજા ભાઈ આવતા હતા ને એ ભાઈને પૂછતો હતો પહેલા. તું સત્સંગમાં રોજ નથી આવી શકતો ને એટલે. બાકી તને 100% આવડી જાય. મીન લગ્ન છે તારું. દુનિયા જોડે તારે બહુ મજા નથી તને હજુ પણ કેવું. તું આ બાજુ વાળો માણસ છે. અહીંયા જ આવવાનું તારે પહેલા કે છેલ્લા. એના કરતા અભી બી બોલતા હું આ જા. બરાબર. દુનિયા જોડે 45 વર્ષ પછી જ છે, 44-45 પછી જ મીન લગ્નના જાતકને કઈ લેણ દેણ બેસે સેટિંગ. બાકી એને આમ તેમ ડબક ડબક જ થાય. પરાર્થે જીવવાનું છે બીજા માટે. એટલે શાંતિથી રોજ સત્સંગમાં આવતો થઈ ગયા, નીચી મૂડી કરીને. બરાબર. ચાલો.
શું? સ્વરૂપ, રૂપ અને વિભૂતિ એના સાક્ષાત્કાર વાળા થયા. બોલો ભાઈ અમિતભાઈ, કેવી રીતે? માળા રાખો, માળા ફેરવો. તમારી માળા કરતા અમે તમને નહીં રોકીએ, તમે તો પરમ માળાનંદ માણસ છો. પ્રશ્ન નહીં, સીધું વાક્ય જ છે કે ભાઈ જેને જેને રામાનંદ સ્વામીએ દીક્ષા આપી એ બધા સ્વરૂપ, રૂપ અને વિભૂતિ એ ત્રણના સાક્ષાત્કાર વાળા થયા. જે જે જનોને આપી એ બધા. આ વાક્યનો ખાલી તમે અનુવાદ કરો, સવાલ કઈ નથી, ખાલી અનુવાદ જ કરવાનો. કયું સ્વરૂપ? એટલે ભગવાનનું સ્વરૂપ કેવું છે? ભગવાનનું સ્વરૂપ કેવું છે? પર છે. પછી બીજું કયું છે? આ બે શબ્દ તો ગોપાલે બોલેલા છે એટલે એને તમને મદદ કરી મિત્રાચારીમાં, બરાબર. વીરસિંહને મદદ કરી દીધી એને, બરાબર. પછી એની આગળની પણ મદદ કરી એવો છે. તો હવે બોલો, ભગવાન કે કઈ કઈ રીતે વિભુ છે? પહેલા મને એ કહો, ભગવાન કઈ કઈ રીતે વિભુ છે? કેવી રીતે વિભુ છે? વિભુ નો અર્થ શું થાય? પહેલા સર્વવ્યાપક. સર્વવ્યાપક એટલે શું? ઓકે, બધી જગ્યા પર ભગવાન. ભગવાન સર્વવ્યાપક કઈ કઈ રીતે રહેલા છે? એટલે હવે એકદમ ઈઝી કરી નાખ્યો સવાલ, એકદમ ઈઝી કરી નાખ્યો. હવે 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 તને જવાબ નહીં આવડે ને તો સમજી લે કે તું પછી જય સ્વામિનારાયણ થઈ ગયો. બોલ, સવાલને જવાબ બે ભેગા છે. સવાલમાં જ જવાબ છે. સર્વવ્યાપક ભગવાન કઈ કઈ રીતે છે? બોલ, મદદ કર. ચાલ ભાઈ, કેવી રીતે છે ભગવાન? બોલો, કઈ રીતે છે સર્વવ્યાપક ભગવાન? સર્વવ્યાપક કઈ કઈ રીતે છે ભગવાન? સર્વવ્યાપક કઈ કઈ રીતે છે? સર્વવ્યાપક કઈ કઈ રીતે છે ભગવાન? સર્વવ્યાપક કઈ રીતે છે ઘનશ્યામ ભગવાન? સર્વવ્યાપક કઈ રીતે છે? બોલો, સર્વવ્યાપક કઈ કઈ રીતે છે? સર્વવ્યાપક કઈ કઈ રીતે છે? સર્વવ્યાપક કઈ કઈ રીતે છે? ને પછી વિભૂતિ, ગુણ. કોના ગુણ? ગુણ કોના ગુણ? પરમાત્માના. કોના ગુણ? પરમાત્માના. કેના ગુણ? ભૂમિકા ચાલતી હતી ત્યારે આવતો હતો ને, તો ગુણ કેના કેના આવતા હતા? ભગવાનના કલ્યાણકારી ગુણ કેના કેના આવતા હતા? યાદ કર, યાદ કર. માયાનો સંગ કરે ને એટલે જીવને એનું જે સંપાદિત કરેલું જ્ઞાન હોય ને એ થોડુંક પાસ લાગી જાય થોડો, પછી પાછું સ્મૃતિપટમાં આવી જાય. તો જેમ રૂપને સ્વરૂપનું આવ્યું ને એમ એ પણ આવી જશે. આને તો યોગ નથી બિચારાને, એટલું નવો યોગ છે. તારો જૂનો યોગ છે એટલે તને યાદ આવે ને. રૂપના ગુણ અને સ્વરૂપના ગુણ બંને અલગ અલગ બતાવેલા છે ને ભૂમિકાની અંદર. આ ત્રણે કરીને ભગવાનનું સર્વવ્યાપકપણું છે. સ્વરૂપે કરીને સર્વવ્યાપકપણું એ તમે બધા બોલ્યા, અંતર્યામી પણ. એટલે તમે બધા 25% જવાબ આપ્યો. સ્વરૂપે કરીને ભગવાન જે રહ્યા એ સર્વવ્યાપક ભગવાન, એ અંતર્યામી પણ બધા જીવમાં રહ્યા તે, જળ અને ચેતન દરેકમાં રહ્યા તે, બરાબર. રૂપે કરીને ભગવાનનું અંતર્યામી પણ કેવી રીતે કેવું તમે? રૂપ તો આ મૂર્તિ અહીંયા છે તો પછી બધે થોડી લઈને ફરો તમે. આ અહીંયા મૂર્તિ છે તે તો અહીંયા જ છે ને, એ મૂર્તિ ત્યાં છે તો અહીંયા થોડી છે. તો પછી એ રૂપે કરીને સર્વવ્યાપક પણ કેવી રીતે થાય? પ્રગટ થઈ શકે છે. આ થાંભલામાં છે. આ રૂપે કરીને યાદ રાખવું હોય તો આ પ્રમાણે યાદ રાખવું. શું કહેતો હતો હિરણ્ય કશુપી? હે, શું કહેતો હતો? કહા હે તુમારા હરિ વિષ્ણુ? કહા હે? બોલ. ચલો કે पिताश्री गलत है, सवाल ही गलत है. कहाँ नहीं है वो पूछिए, हर जगह पर है, कण कण में बसा है. चलो कहीं कहाँ है? मुझ में है. हाँ आप में भी है. तुझ में? हाँ मुझ में भी है. ये खंबे में है कि हाँ है. એટલે રૂપે કરીને ભગવાનનું સર્વવ્યાપકપણું. થાંભલામાંથી ભગવાન નીકળ્યા ને તો નૃષિ રૂપે કરીને નીકળ્યા ને. થાંભલામાંથી નીકળ્યા તો ભગવાન માતાના ઉદરમાં ગયા. 9 મહિના માતાના ગર્ભમાં રહ્યા ખરા? સીધે સીધા આવી ગયા ને?
એટલે ભગવાન પોતાના ભક્ત માટે જ્યારે જેવું ઘટાવવું હોય એવું રૂપ તાત્કાલિક ધારણ કરીને પ્રગટે, એટલે રૂપે કરીને સર્વવ્યાપકપણું. શ્રી હરિ અવતાર થયો ને પેલા ગજેન્દ્રના મોક્ષ માટે શ્રીમદ ભાગવત એક ખાલી પુષ્પ આમ કરીને આકાશ તરફ ફંગોળ્યું ને હે હરિ મદદ કરો મને, એટલે ભગવાન સીધા હરિરૂપે ધર્મ દઈને આવી ગયા, સીધા જ આવી ગયા. ભગવાન કે ના ભાઈ હું તો નીચે આવું તો મારે મારી માતાના ગર્ભમાં આવવું પડે, હજુ સમય પકડશે, ક્યાં સુધી તો પેલો નીચે હાથી પૂરો થઈ જાય, એનું બિચારાના પગનું પણ પોસ્ટમોર્ટમ થઈ જાય ને શરીરનું પણ પોસ્ટમોર્ટમ થઈ જાય. પણ ભગવાન તાત્કાલિક પધાર્યા ને એટલે રૂપે કરીને ભગવાનનું સર્વવ્યાપકપણું. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? ભગવાન જ્યારે પણ અહીંયા તાત્કાલિક પ્રગટે છે ત્યારે પેલું પરરૂપ જે છે એ સંકલ્પ કરે ત્યારે અનંત કોટી બ્રહ્માંડમાં જ્યારે જે કામ માટે જે રૂપ ઘટાવવું હોય, પશુ પક્ષી તિર્યક દેવતા મનુષ્ય જે યોનિમાં અડધું પક્ષી અડધું નર જે રૂપ ધારવું હોય એ રૂપ ધારે અને પાછી પોતાની ઈચ્છા પ્રમાણે એ રૂપનો શું કરી નાખે? ત્યાગ કરી નાખે. મહારાજે કહ્યું ને મધ્યનું કયું વચનામૃત? 13મું વચનામૃત. એ પ્રમાણે કાંટે કરીને કાંટાનો ત્યાગ કરી નાખે. એટલે આ શરીર જેના દ્વારા જે કામ કરવું હોય એ શરીરનું એ કામ પૂરું થાય એટલે પછી એ શરીરનો શું કરી નાખે? ત્યાગ કરી નાખે. એટલે ભગવાને એમ કે નૃષિ રૂપ ધારણ કર્યું, પછી નૃષિને મારે કોણ? એટલે ભગવાને સંકલ્પ કર્યો એટલે શિવજી કોણ થયા? સર્વેશ્વર મહાદેવ થયા. સરબ અને નરસિંહ એ બંનેનું શું થયું? યુદ્ધ થયું અને બંને પોતપોતાના દેહનો ત્યાગ કર્યો અને મહાદેવજી કોણ થયા? સર્વેશ્વર મહાદેવ થયા અને નૃસિંહની શું થઈ? નરસિંહ શિલા થઈ. આ વચનામૃત છે ને બદ્રિકાશ્રમમાં, બદ્રીનાથમાં છે, હજુ પણ છે નારસિંહ શિલા. બરાબર? ચાલો, મજા આવી ગઈ ને તમને લોકોને? તો મફતમાં મજા જ આવે ને યાર. બરાબર ને? ટેન્શન કેવું ને સ્વરૂપના ગુણ અને રૂપના ગુણ. સ્વરૂપના મુખ્ય ગુણ કયા ઘનશ્યામ? બોલ. अभी हम बैठेला है और तत्वज्ञान निकलेला है तो अपन तो बोलेगा ही बोलेगा. चौक से आयला है ना अभी तो रफीक को मिल के आयला है तो क्या अभी कासम केकड़े, रसीब लंगड़ा, तौसीब मूंगा. हाँ बोल. अज्ञान, शक्ति, बળ, વીર્ય. હા વાત છે. હવે આ સ્વરૂપના ગુણ. સ્વરૂપ તો સર્વવ્યાપક છે. સ્વરૂપને કોઈ પણ પ્રકારનું દર્શન સ્વરૂપનું થતું નથી તો સ્વરૂપના ગુણ આપણે દ્રશ્યમાન કેવી રીતે થાય? મજા આવી ગઈ ને? હજી તો બહુ મજા આવશે. મારો એક મિત્ર છે ને રસ્તામાં કોઈની પણ ગાડીઓમાં થાય ને એટલે લડાઈ ઝઘડો નહીં કરે. મજા આવી ગઈ ને? હજી તો બહુ મજા આવશે. આમ એવો હશે ને પેલો ગમે એટલો ગુસ્સો હોય ને પેલો કઈ મજા આવી ગઈ ચાલ્યો જ જાય સીધો. મારો ખાસ મિત્ર છે, એની પોતાની કંપની છે. કોઈની બીજો ભટકાય ને ઉતાવળમાં મજા આવી ગઈ ને? આમ એવો હશે ને મજા આવી ગઈ ને પેલો કઈ હા હજી તો બહુ મજા આવશે. પેલો વિચાર કરે આ કેની મજા આવી ને કેની મજા આવશે. શાંતિથી નાના વરાછમાં બી કઈ બહુ મસ્તીથી ગઈ બાજુ લડાઈ ઝઘડો થાય જ નહીં. હસતો હસતો એવો બોલે ને મજા આવી ગઈ ને પેલો બિચારો હસી જ પડે સામે વાળો. ક્યુટ હસી એકદમ. બોલ કેવી રીતે દેખાય? જ્ઞાન, શક્તિ, બળ, વીર્ય, તેજ અને ઐશ્વર્ય. સ્વરૂપ તો કોઈ દિવસ એવું દર્શન આપતું નથી. સર્વવ્યાપક છે. સર્વવ્યાપક તે તો કેવું હોય? નિત્ય, નિરંજન, નિરાકાર. બરાબર? તો સ્વરૂપમાં જે લક્ષણ કયા? જ્ઞાન, શક્તિ, બળ, વીર્ય, તેજ ને ઐશ્વર્ય. એ દેખાય કેવી રીતે? જીવને કેવી રીતે દેખાય? બોલો અશોકભાઈ, કેવી રીતે દેખાય? વાહ वाह मेरे खजूर के पेड़, वाह मजा आ गया. खाना वाना खा के आया लगता है आज तो. ભગવાન જ્યારે અહીંયા રૂપ ધારણ કરે સમજો ત્યારે ભગવાન પોતાને વિશે બધા ગુણ દેખાડે ને. જ્ઞાન, શક્તિ, બળ, વીર્ય, તેજ, ઐશ્વર્ય. આ 6 મુખ્ય ગુણ અને બીજા અનંત કલ્યાણકારી ગુણ જે ભગવાનમાં રહ્યા તે બધા ભગવાનના યોગે કરીને, ભગવાનના ચરિત્રે કરીને, ભગવાનના બીજા જે કોઈ લીલા ચરિત્રો હોય એના દ્વારા ભગવત ભક્તોને ખબર પડે અને એ બધા ભગવાનના ચરિત્રો શાસ્ત્રોમાં લખાય એટલે એ ચરિત્રો દ્વારા ભગવાનના અનંત કલ્યાણકારી ગુણ એનું નિરૂપણ થાય. મજા આવી ગઈ ને? દાખલા તરીકે ભગવાનની કરુણા. તો ભગવાને જે હરિ અવતાર ધારણ કર્યો તો કોની પર કૃપા કરી? કોની પર કરુણા કરી? ગજ ઉપર સીધી કરુણા જ કરી ને. ગજે તો ખાલી પેલું કમળ કેવું કે ફૂલ કેવું પુષ્પ કેવું એટલું જ ખાલી ભગવાન ઉપર આમ કરીને થ્રો કર્યું સમજો.
એટલે અર્પણ કર્યું આમ કરીને ભગવાનને. પેલી એની પાસે જે વ્યવસ્થા હતી, પેલા જે તળાવની અંદર બચારાનો પગ ડૂબેલો તો આમ કરીને સૂંદમાં લઈને એણે સીધું થ્રો કર્યું ઉપરના લોકમાં, અને એ ભગવાન કરીને યાદ કર્યા. સમજો? એટલે ભગવાને પોતાનામાં રહેલો જે કારુણ્ય નામનો ગુણ એ દેખાડ્યો અને પરમ કૃપા કરીને પેલા ગજેન્દ્રનો મોક્ષ કરવા આવ્યા. ગજેન્દ્રનો તો મોક્ષ કર્યો, સાથે પેલો ગજ હતો એનો પહેલા મોક્ષ, પેલો મગર એનો પહેલા મોક્ષ કરી નાખ્યો. ગ્રાહ્ય, બરાબર, ગ્રહનો પહેલા મોક્ષ કર્યો. ગ્રહનો કેમ મોક્ષ કર્યો? ભગવાન કહે કે ભાઈ અમે તો જેને મારીએ છીએ ને એને હકીકતમાં મારતા નથી, તાળીએ છીએ. એટલે પરમાત્મા તમે કહું કે ભાઈ કૃપાળુ છે કે કરુણા દ્રષ્ટિ રાખે છે, તમને થાય પેલાને મારી નાખ્યો તો એની પર કા કૃપા કરી કે એની ઉપર કા કરુણા કરી? ગ્રહને માર્યો તો ના, એની ઉપર તો ગજેન્દ્ર કરતા વધારે કૃપા કરી. કેમ? એને સીધું પોતાના લોકની વિશે પોતાનું મુક્તપણું આપી દીધું. પોતાનું એટલે માયાથી મુકાયો એને, અને પોતાનો મુક્ત બનાવી દીધો. એટલે એની ઉપર પણ કૃપા જ કરી. આ પરમાત્માનું શું છે? કારુણ્ય નામનો ગુણ. શાસ્ત્રમાં આ પ્રમાણે અલગ અલગ ચરિત્ર દ્વારા આવા અલગ અલગ ગુણ ભગવાન બતાવે છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ